હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. સો આજે મને ફરીથી ટાઈમ મળ્યો છે એટલે હું વ્લોગ બનાવી દઉં. જો કે ટાઈમ તો નહીં મળે પણ મેં કાઢ્યો, કેમ કે જો અત્યારે મારો પ્રોજેક્ટ ચાલતું હતું બનાવવાનું, તો પ્રોજેક્ટમાં મેં બનાવીશ આ છે વેન્ડિંગ મશીન. જો બરાબર છે, આ છે એક વેન્ડિંગ મશીન. તેની ખબર ચોકલેટની બનાવી, બહુ ખતરનાક વેન્ડિંગ મશીન. મોબાઈલમાંથી જોઈને જ બનાવી આમ તો, એટલે એ ખતરનાક. જો કે મોબાઈલમાંથી જોઈને જ બનાવી નથી, અને મોબાઈલમાં જેટલું ઇઝી દેખાતું ને એટલું સહ નહીં હોય. બધું તમે બનાવી જોજો. જો શું કરવા ખબર, અહીંયા ચોકલેટ મૂકવાની, અને અહીંયા ચોકલેટ મૂકીશું ને તો અહીંયા પુશનું બટન હશે ને એ દબાવવાનું, એટલે આમ કરીને આમ થઈ જશે એટલે ચોકલેટ નીચે પડી જશે. પણ ત્યાંથી નીચે થશે ખબર, જ્યારે આપણે 10 રૂપીસ કોઈન ઇન્સર્ટ કરીશું ત્યારે, એટલે 10 રૂપિયાનો સિક્કો નાખવો પડે ત્યારે 10 વાળી ચોકલેટ બહાર આવે. અહીંયા 10 વાળી ચોકલેટ બનાવે, પણ પ્રોજેક્ટ એ જ જેટલું ઇઝી લાગતું એટલું ના નીકળ્યું, અને પ્રોજેક્ટ ફેલ થઈ ગયું. કેમ કે બેસ જ ખોટો થઈ ગયો તો મારો. પછી મને ખબર પડી કે જો આ પુશનું બટન છે, આ બટન છે ને એ દબાવશું ને તો દબાતું જ નહીં, અને ઉપરથી જો આ જો મશીન કામ નહીં કરતું. જો દાંડિયા નીકળી ગયા બંને, હાડીઓ નીકળી ગઈ બંને. શું ફેલ થઈ ગયું પ્રોજેક્ટ આખું. હવે આમાં હું શું કરું, થઈ ગયું તો થઈ ગયું. હવે એને કેટલું ટ્રાય કર્યું પણ થતું જ નહીં. કેમ? કારણ કે ફરી દાંડીઓ નીકળી ગઈ. એને દાંડીઓ નીકળ્યા ભાઈ બંધુ. કેમ ખબર કે જો આ કંઈ દેખાય, આ બેસ છે ને આડું જતું રહ્યું, તમને એ દેખાતું હશે. જો આમ કંઈ છે ને આમ સીધું નહીં જતું, આમ નીચે જતું રહ્યું આમ. એટલે મેન એ પ્રોબ્લેમ છે. આના નીચે જોઈએ તો આડું છે, તમને ખરેખર દેખાતું નહીં પણ આડું છે. હા તો લાઈવ કોઈ આવ્યો એટલે પાછળ ગયો. સો અત્યારે બસ હું અત્યારે બીજું પ્રોજેક્ટની તૈયારી કરું. આ મેં બનાવી વેન્ડિંગ મશીન, ચોકલેટ વેન્ડિંગ મશીન. હવે મારે બનાવવાનું છે. બીજું મેં એકદમ હેલ્લું જોયું, કેમ કે સેટરડે સબમિટ કરાવવાનું છે. સેટરડે નહીં, કાલે જ કદાચ સ્કૂલમાં સબમિટ કરવાનું. તો બીજું જોયું, તો બીજું સારું હોય તો આપણે જોઈએ. બાકી બહુ પૂછવા યાર. એક તો સાયન્સનું ચાર્ટે બનાવવાનું છે મારે સ્કૂલનું, આ સ્કૂલનો પ્રોજેક્ટે બનાવવાનો. હવે આ પ્રોજેક્ટ થઈ ગયો ફેલ. 2 દિવસ સુધી 3 દિવસ સુધી લગાતાર બેઠ્યો હતો. એક તો ઇન્ડિયાની ફાઇનલ વર્લ્ડ કપ મેચ બી ના જોઈ આ લીધે, તો એ કરતાં જોઈ લીધું તો સારું હતું. આ તો ફેલ થઈ ગયું મારું. આટલી બચ્ચું ફેલ થઈ ગયું. હું શું મમ્મી કે આને જ હરખી રીતે કરી દે જેટલો ટાઈમ હોય, પણ આ થતું જ નહીં. અગર બધું હરખું કરવા બેહું ને તો કેટલો ટાઈમ જાય, અને કાલે જ સબમિટ કરાવવાનું બંને. તો અત્યારે હું પાછળ જો પેલું કટોરી ખાતું હશે ને એમાં હું હવે બનાવું છું મેટલ ડિક્ટેટર. મેટલ ડિક્ટેટર એ જ જે હવે શું કહેવાય, આ બરફનું નામ નહીં ખાવતું. મેટલ ડિક્ટેટર જો અમારા ક્લાસમાં છે ને એક નામ લખવા આવ્યું હતું ભાઈબંધ છે ને, એ કે તારે શું બનાવવાનું. મેં કીધું મારે તો ઇંગ્લિશમાં પૂછ્યું હતું, પણ તમને ગુજરાતીમાં કહું કે ના તારે શું બનાવવાનું ગુજરાતીમાં જ પૂછ્યું. કેમ કે અમારે ઇંગ્લિશ મીડિયમમાં એટલે ગુજરાતના છોકરા એટલે બધા ગુજરાતી જ બોલે. કે તારું શું બનાવવાનું, નામ લખાઈ દે ફટાફટ, તારા પ્રોજેક્ટ છે ને એટલે. તો મેં કીધું તો મારે લખી દે મારું નામ, નવા ભાઈબંધનું નામ લખી દીધું. મેં એને કીધું શું બનાવવાનું, તો મેં કીધું મેટલ ડિક્ટેટર. તો મન તો ત્યારે આવડ્યું, અત્યારે હું નામ ભૂલી ગયો. મને ત્યાં સ્કૂલમાં આવડ્યું હતું નામ, અત્યારે ભૂલી ગયો. અત્યારે મેં કીધું કે મેટલ ડિક્ટેટર બનાવવાનું છે. મેટલ ડિક્ટેટર બનાવવાનું છે. મેં અત્યારે કીધું. પેલો કે શું મેટલ ટ્રેક્ટર, પેલું ટ્રેક્ટર નહીં ડિક્ટેટર, મેટલ ડિક્ટેટર એ બનાવવાનું છે. બરાબર યાદ આવી. તો જો એના માટે મારે છે ને કોપર વાયર જોઈએ, પાવર જોઈએ. તો કોપર વાયર તો આમાં જો દેશી જુગાડ કરવું પડશે, બહારથી તો કંઈ પૈસા વધારે થાય, એટલે આપણે ઘરે કાપીશું. અને તમે પ્રોજેક્ટ બનાવો તો પ્લીઝ ધ્યાન રાખજો, કેમ કે આવા લોકો કટર આવે ને એ વાગી શકે. તો અત્યારે ચલો તમને બી દેખાડું જોડે જોડે દેશી જુગાડ મારું આપણે દેખાડી દઈએ. ચલો અત્યારે જો આવી ગયું એમ મૂકી દેવું છે. આવ્યું પછી હવે પટ્ટામાં સામાન પડે, બધા વાયરો પડે જૂના જૂના. આવી ભેગા કરી નાખો એટલે કામ આવશે. ઓ भाई जी हाँ, तो चलिए शुरू करते हैं इस वीडियो. हाँ जो हवा ऐसे એના અંદરથી હવા આવે છે ને આ વાયર કાઢવાનો આપણે. ચલો તો પહેલાં હરખી રીતે કાપવું પડશે.
પપ્પાએ કીધું ઘરે હશે એટલે પહેલાં આપણે આને કાપી લઈએ અડધો સાઈડથી. कट जा रहे हैं कट जा तू जीतता यार क्या कट जा એના ભાઈ જો હું તમને પ્રોસેસ બતાવું. આપણે જો બે વાયર બે છે ને પાવર લેવાના સેલ આવે ને સેલ એ એટલે પાવર કહીએ અમે ઘરમાં. તો એ સેલ લેવાના બે અને એના પ્લસ પ્લસ સાઈન અને પોઝિટિવ પોઝિટિવ સાઈન એના ઉપર આ કોપર વાયર લગાવી દેવાનું ગ્લુથી અને 30 ટાઈમ્સ રોટેટ કરીને એ લગાવી દેવાનો. એના પૈસાને એક ઇયર હેલ્પ શું કહેવાય પેલી ઇયરબડ્સના ઇયરફોન્સ આવે ને વાયરવાળા બગડેલા હોય તો એ વાયર કાપી દેવાનો. એ વાયર કાપી દેવાનો અને એ જે વાયર હશે ને બચેલો એ બંને વાયર છે ને ત્યાં લગાવી દેવાનો માઇનસ માઇનસમાં. એટલે માઇનસ માઇનસ હોય ને નેગેટિવ સાઇન ત્યાં લગાવી દેવાનું. એના પછી આપણે બસ એ જે વાયરનું બચ્યું છે મોબાઈલમાં કનેક્ટ કરી લેવાનું. તૈયાર. અને બહુ દાડિયાથી લેવાનું. એટલે હું તમને દેખાડે જેમ કે આ વેન્ડિંગ મશીન દેખાય તો બીજા બ્લોગમાં આપણે બની છે. આ બ્લોગમાં તો ના બની તો ઇમ્પોસિબલ પણ જોયું છે આપણે બીજા બ્લોગમાં દેખાડી આપે તો તમને દેખાડી દિવસ ખુલી જાય એક દિવસ ખુલી જ્યારે એટલે ખુલી તો જે પણ કપાતું નહીં કાપવાનું કેવું એ કામ કરો પકડ લઈને આવો તમે ખાલી બેનો બેસજો બેસજો યાર થોડી વાર વાત ના કરે થોડી વાર લાગે આવું પકડ લઈ હેલો ભાઈ બંધો આવી ગયો છું તો પહેલાં હું પંખો ધીમો કરી લઉં કેમ કે પંખા બહુ અવાજ બધો ધીમો કરી દીધું ચલો કાર્યક્રમ શરૂ કરીએ. પકડ લઈને પકડથી કપાઈ જાય તો પકડથી હવે વધારે તો વાયર કપાઈ જ છું એટલે લાગે તો શું કપાઈ જ જશે. તારું બગડી જાય નહીં કપાય તો બગડી જાય મારું તારું તો કંઈ નહીં બગડે. કાતર તો નહીં પડી જશે ના અહીંયા તો કાતર નહીં પડી ઉપર અમે જોયું અંદર મારું માં એટલે આનાથી તો કપાઈ ગયું પૈસા ગીત તો સારું છે એકદમ ફિલિંગ આપણે આમ લક્ઝરી ફિલિંગ વાળું પણ લક્ઝરી તો નહીં આપણે ભગવાને જેટલું આપે એટલામાં ખુશી આવે. એવું નહીં કે છેલ્લા સુધી એવું જવાનું પણ આગળ આપણે કોશિશ કરવાની. જ્યારે જો ખુલતું નહીં આ ખુલી જો આ ગઈશ આ જે બ્લુ કલરનું છે ને એ કવર મારું આખું કાઢવાનું છે. જો હું કરો કે એને તો સાફ કરી દીધું આંગળીથી કર્યું આંગળીથી બવા દેશી જુગાડ ને ગુજરાતીમાં એવું જોયું. જો આ છે ને આ બ્લુ કવચ કાઢવાનું અને આ કોપર વાયર કાઢવાનું મારે એમાંથી એ કોપર વાયર મારે લેવો છે. આ કોપર વાયર લેવાનો પડી
તો બસ 27 કાઢું છું. વના તું સાતું પેરા આ તો કપાઈ જશે. કાતરથી તો કઈ કાતરથી બધું કપાય. સરખું કપાય. સારા હે સૌથી સારા હે. ત્યાંથી તમે ગીતો સાંભળો, હું ગાઉં ને તારા સારા સત્તા ગુજરાતી ગીતો કહું. દસડોણ માળે કે માડોણી ભણ્યા મને જતણે રે મારા સાયડોણ. આ તો હિન્દી થઈ ગયું, હિન્દી થઈ ગયું. બીજું કઈ ગયું. હું તો 5 વાગે ઉઠે ને પગ મારા દુખે, અરે લાટો રે ભાઈ મારો રૂઠે. આવા ભાઈબંધો વે, આવા દોસ્તારો વે, આવા ભાઈબંધો વે દોસ્તારો લગાડી છે. ગમમાં તારીડો ને કેસે બે કપાતો જ નહીં યાર. કોલી ભાઈ ક્યાં કે ચીત હે ये आई तो रहे भाई. अगर मैं वहाँ कापूँ तो कैसा है. आखું ગૂંચ કાઢવું પડશે. પર ગૂંચ કાઢી દઈએ પહેલાં. ગૂંચ અલગ અલગ કાઢીએ આપણે. પછી સેલોટેપ મારી. ઓ નો નો બ્રો નો. I didn't like this. I didn't like this. Oh, મને આવો વાયર જોઈએ, એકદમ જાડો હોય અને પાતળો ના હોય. અને એવો વાયર આમાં સો, એટલે આપણે આ વાયર લેવાનો. સમજ્યા તમે? ના સમજ્યા હોય તો મેં કહી તો દીધું, સમજી જવાનું. પણ મજા યાર. Yes, I want this type of fire, single piece, but it didn't. જો મેં વાયર કાપ્યો આમાં સિંગલ પીસ જોઈએ. મેં તો આ કાપ્યો, એમાં જો આ બહુ બધા પીસ છે દેખો જો. બટ આવો વાયર નહીં જતો મને, આવો જ વાયર જોઈએ જો એકદમ સિંગલ પીસ વાળો. see this one and this one, where it is. I lost. No, I didn't lost. See this one. મને રાઈટ હેન્ડ વાળો, લેફ્ટ હેન્ડ વાળો નહીં, રાઈટ હેન્ડ વાળો વાળો જોઈએ આવો. અને અહીંયા આવી નીકળ્યો બાપુ, નીકળ્યો. આની ખુશી કંઈક અલગ જ હોય. કોઈ બંધ એ વસ્તુ મળી જાય ને એટલે. ઓ વના પીસના પૂઠેના ઓ ભાઈ સાહેબ એકદમ મજબૂત. યા કાપ્યું. એક કટર લાગવાની બીક છે, બાકી તો કાપી દો બધું. 8 કાપ્યું. નીકળે. આ બધું કોઈ કચરો વાગવો પડશે. આજે જો કચરો વાગવો પડશે તો મમ્મી આવે એટલે પડશે. આમ તો મમ્મીને ખબર છે તો કચરો વાળી દેવાની કોઈ કશું ના થાય. કે આજે જ ટાઈમ મળશે પછી તો ટ્યુશન જવાનું. કેમ કે જો આજે છે મંડે, કાલે હતો સન્ડે, પણ ટ્યુશનમાં છુટ્ટી નથી આપી સાહેબ કે ટ્યુશન તો આવવું જ પડશે સન્ડે સર.
એટલે સાહેબ મજાક કરતા કે મારે છે ને હું એકલો છું ને એટલે કેમ કે બે સર છે ને એક સર બહાર ગયા છે એટલે કે મારે એકલા ભણાવવું પડે એટલે ગુજરાતી મીડિયમને ભણાવવાનું હતું, ઇંગ્લિશ મીડિયમનું અલગ છે, બીજા બધા અલગ છે. એટલે ભાઈ ટ્યુશન છે ને અમારે રવિવારે રાખ્યું અને ગુજરાતી મીડિયમવાળા રવિવારે હતું પણ એમને કાલે જવાનું અને એમની પરમ દિવસે છુટ્ટી ને અમારી આજે છુટ્ટી છે ટ્યુશનની. એટલે ટેપ નીકાળવી પડશે. ટેપ લાગેલી હતી ને યાર. હા લાગી. કાપ્યું કાપવામાં તો મજા આવે છે. સેટિસ્ફાઈંગ પછી એ વાત કંઈ ખબર પડશે. શાંતિથી કામ કરવાનું હું ભાઈ ઉતાવળ નહીં આપણે. એટલે આવી વસ્તુ ઉતાવળ ના કરે પાછી. ખાલી ખોટો જો બ્લોગ મોટો થઈ ગયો છે બહુ મોટો, હવે આનાથી મોટો જો બહુ મોટો થશે એટલે તમને કંટાળો આવશે. તો અત્યારે હું તમને આ વાયર આખું થોડું જો હજી તો આટલું જ કપાય, હજી આટલું બધું કાપવાનું છે એટલે હું આ કાપીને મળું ફરીથી. હવે બાય બાય હું કહું. લો ફરીથી આવી ગયું છું તું. અત્યારે વાયર કાપી દીધો તો કોઈક આટલો વાયર કાપ્યો જો, આટલો ગોળ, આટલો લાંબો દેખાતો નહીં જો દેખાય, આટલો લાંબો હતો 30 ફેર કરવાના. અત્યારે તો જો પાવર છે અને પાવર લેવા માટે મારે જવું પડશે દુકાનમાં અત્યારે સવાર પર. એટલે આમ તો મારી દુકાને મળી જશે કેમ કે અમારી દુકાનમાં મદદ છે કેમ કે અમારી દુકાન જ છે. સો અત્યારે દુકાન જવું પડશે પણ દાદા ઊભા છે એટલે અત્યારે ના જવાય. તો ફિલહાલ આટલો કચરો થશે જો કચરો. તો અત્યારે આપણે કચરો વાળી દઈએ, આ બધું સામાન પેક કરી દઈએ. જો વાયર, આ વાયરને બંધ કરવું પડશે. ચલો આ વાયર મૂકી દઈએ અહીંયા, આ બધા વાયરને મૂકી દઈએ આપણે થેલા. ચલો આ બેન આપણે જે કાપે તો એ વાયર છે. જાણ તો પલંગ નીચે મૂકી દે એટલે સીધો થઈ જાય ને વાયર. સાચી વાત કે સાચી વાત તો ભાઈ સાચી વાત જ કહું યાર, હું કદી ખોટી વાત કહેતો જ નહીં. ગમત યાર, ગમત મીન્સ ભાઈ બંધ જો કરશું તો થયા કરે. બસ મૂકી દીધો. ચલો પલંગ નીચે મૂકી દીધો કેમ કે સીધો થઈ જાય, ટાઈટ થઈ જાય એટલે પછી હું બનાવી દે આપણું મેટલ ડિટેક્ટર. તો અત્યારે કચરો વાળવાનો બહુ જ ગંદુ છે, કચરો વાળી તમને માથે પકડને બકડ બધું મૂકી દે. સારી છે કચરો. એક થેલીમાં ભરવું પડશે. થેલી છે ને આમાં બધું કાચો જ પડી ગયો, બુટખું કેમ કે આ બનાવ્યું હતું એટલે એ પડી જ છે. આ અંદર નાખી દે ક્યાંક કામ બામ આવી જાય તો શું કરો છો. હા આનો કચરો તો પૂઠું કામમાં આવે, કચરો એ કામમાં નહીં આવે. બધું જેવું એલાને બંધ કરવું જરૂરી છે. ખબર ના હોય ખુલ્લું છે તો વાગી જાય એવું છે. મૂકી દીધું આપણે અહીંયા. બાકી આ કટ્ટાની દોરી વાગી પડશે. આ દોરી ખોલી છે એટલે આ કટ્ટામાં વાગી પડશે. બીજો કોઈ પાછળથી જોતું નથી મારે બાર બધા ચીડા તો મારે ઉભો તો મારી પછી મારા લાયક છીએ. જે કરું એટલે ધંધાની વસ્તુ સારી વસ્તુ કરવાની, નકર તો નહીં કરવાની. આ બાંધી દીધું મેં દોરીથી સાઈડ મૂકી દઈએ અને આ મેન છે.
હા તો જે પ્રોજેક્ટ ફેલ થયું એ તો હવે પલંગના નીચે જવા દીધું. મૂકી દીધું. હવે બધો કચરો અંદર પછી મારે સામે ચાલો ચાલો થોડો કચરો બાકી છે ગાડીમાં. ચલો કચરો વાળી લીધો આપણે. થઈ રહ્યો આના અંદર બધું છે. સો પહેલું કામ બધું હરખું કરવાનું. તો આવા સાંભળી મૂકી દઈશું આપણે. સાંભળી લઈને ડન. અને અત્યારે આપણે પકડ મૂકી દઈએ જેથી લાયા હતા ત્યાંથી. ચલો એથી દાદા સૂઈ ગયા છે. અવાજ આવ્યો. બસ મૂકી દીધું. તો અત્યારે હાથ ધોઈ હાથ ગંદા કરે વાયર કાપડ લે. ચલો પાછા આપણે ગામમાં, એટલે આપણે આગળની ગામમાં કે ગામમાં તો અત્યારે બધું હરખું કરી દઈએ. સો બસ આજના વર્ગમાં આટલું જ. મળીએ આપણે બીજા વર્ગમાં. વ્લોગ જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વ્લોગ. બાય બાય.